દેશમાં ચોમાસાની સિઝન હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, ત્યારે સપ્ટેમ્બરમાં વરસાદને લઈને ચિંતા વધી છે. શું આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું વિદાય લેશે? હવામાનની સ્થિતિને જોતા આગામી મહિનો વરસાદની દૃષ્ટિએ મહત્વનો સાબિત થઈ શકે છે. જૂનમાં ચોમાસું કેટલાક વિસ્તારોમાં નબળું રહ્યું હતું, પરંતુ જુલાઈમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ બ્રેક વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જો કે મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભ સહિતના કેટલાક વિસ્તારો હજુ પણ પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઓગસ્ટમાં પણ વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ હવામાન વિભાગના 2 વરિષ્ઠ અધિકારીઓએ ચોમાસાના અંતિમ તબક્કાને લઈને મહત્વની માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ ચોમાસા માટે મહત્વપૂર્ણ ગણાતા સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. જો વરસાદમાં અંદાજે 15%નો ઘટાડો થાય તો વર્ષ 2009 પછીનું ભારતનું સૌથી નબળું ચોમાસું સાબિત થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનો ખેતી માટે ખૂબ જ મહત્વનો છે. દેશમાં કૃષિ ક્ષેત્રનો મોટો હિસ્સો ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. જો સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો રહે તો તેની સીધી અસર ખરીફ પાકો પર પડી શકે છે. ખાસ કરીને કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા પાકોને અસર થવાની શક્યતા છે. આ ઉપરાંત જમીનમાં પૂરતો ભેજ ન રહે તો આગામી રવિ સિઝનમાં ઘઉં અને સરસવ જેવા પાકોના વાવેતર અને ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. આ વર્ષે જુલાઈમાં દેશભરમાં સરેરાશ કરતાં આશરે 13% ઓછો વરસાદ નોંધાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ ઓગસ્ટમાં વરસાદનું વિતરણ એકસરખું રહ્યું નથી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળી રહી છે. મરાઠવાડા સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે વરસાદી ગતિવિધિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ ટૂંકા સમય માટે હળવો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ અગાઉ જેવી ભારે વરસાદની સ્થિતિ જોવા મળતી નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ચોમાસું આ વર્ષે સામાન્ય સમય કરતાં વહેલું પાછું ખેંચાઈ જશે? હવામાનના વર્તમાન સંકેતોને જોતા ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે સમગ્ર દેશમાંથી ચોમાસું એકસાથે વિદાય લેતું નથી. કેટલાક વિસ્તારોમાં સપ્ટેમ્બર પછી પણ વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે. ખાસ કરીને દેશના અન્ય ભાગોમાં ચોમાસું ઓક્ટોબરના મધ્ય સુધી અસરકારક રહી શકે છે. હાલમાં સપ્ટેમ્બરના વરસાદને લઈને સ્થિતિ પર હવામાન વિભાગની નજર છે. અલ નીનો સહિતના હવામાન પરિબળોની અસર પણ આગામી સમયમાં જોવા મળી શકે છે. જો કે આ એક આગાહી છે અને વરસાદની વાસ્તવિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. તેથી ખેડૂતો અને સામાન્ય લોકો માટે આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.